વડનગરના સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સસુદ એકમથી આ સ્કૂલના માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। દરરોજ માતાજીના વિષયમાં વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવે છે। નવદુર્ગાના 9 દિવસ અલગ અલગ સ્વરૂપ વિશેની મહિમા વિશે માહિતી આપવામાં આવે છે। ધાર્મિકતા અને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ અને સદગુણો વિશે સમજ આપે છે। સત્ય સનાતન ધર્મના ગુણો વિશે વિદ્યાર્થીઓને શિખામણ પણ આપવામાં આવે છે। સંસ્કૃત તરફ જવું હોય તો સંસ્કારના સિંચનની જરૂર છે, તેની અનુભૂતિ સંસ્કાર પબ્લિક સ્કૂલમાં જોવા મળી છે। વિદ્યાર્થીઓ તથા શિક્ષકો રંગબેરંગી પોશાક પહેરી ગરબે મન મૂકીને અંતર્મનથી ઘૂમતા હોય છે। આ નવરાત્રી મહોત્સવ વધુ માહિતી આપતા સંસ્કાર પબ્લિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અર્પિતાબેન તથા પ્રમુખ અલ્પેશભાઈ શું કહે છે તે સાંભળો। જે.કે. સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। હિન્દુ ધર્મ મુજબ નવરાત્રિ મહોત્સવ આજે આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણા વડનગરમાં સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલમાં અમારા સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને પણ નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિ ધર્મ વિશે અને નવરાત્રિ મહોત્સવ વિશે જાણકારી મળે તે માટે પ્રથમ દિવસથી જ અમારી સ્કૂલમાં માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે અને પ્રથમ દિવસથી જ બાળકને 9 દિવસની મહિમા સમજાવવામાં આવે છે અને દરેક બાળક એ મહિમાને સમજે છે। આજે શનિવારના રોજ અમારા સારા પરિવાર દ્વારા બાળકોના વાલી પરિવાર સાથે અહીંયા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે, જેમાં ઘણી સંખ્યામાં બાળકોના વાલીઓ અહીંયા આવેલ છે અને માતાની આરાધના કરે છે। સંસ્કાર પબ્લિક સ્કૂલ તરફથી આજે નવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ। બાળકો ખૂબ જ ઉત્સાહિત છે। અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબ પણ તેમાં હાજર રહ્યા છે। અમારા બાળકો, અમારા બહેનો બધા જ આજે ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવને મનાવી રહ્યા છે। નવરાત્રિ એટલા માટે ઉજવવામાં આવે છે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, બાળકો 9 દિવસ 9 માતાજીની પૂજાઓ કરે અને અલગ અલગ એની મહિમા વિશે જાણે તે માટે નવરાત્રિ ઉજવવામાં આવે છે। સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવીને બાળકોને નંબરો પણ આપવામાં આવે છે, તેમજ સ્ટાફના મિત્રોને પણ સારી રીતે જેને ગરબા ગાયા હોય એમાં એ લોકોનો નંબર પણ આવે છે। આ દિવસે બાળકોને નાસ્તાનું આયોજન પણ સરસ રીતે અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબે પૂરું પાડેલ છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક સરસ રીતે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને માતાજીનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે। સંસ્કારનું સિંચન પણ થઈ રહ્યું છે। જય માતાજી, જય માતા।